અમે પણ નર્મદા જિલ્લામાં બોટાદવાડી કરીશું। જે રીતના બોટાદમાં આંદોલન કર્યું હતું એ જ રીતના અમે પણ નર્મદા જિલ્લામાં કરીશું। આ રીતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। તમને ખબર છે મિત્રો, ગુજરાતની જે પણ ઘટના વિડીયો તમારા સુધી પહેલાં હું પહોંચાડતો હોઉં છું। મિત્રો, વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઇન્ટરવ્યૂની અંદર એવું કહ્યું છે કે જે રીતના કે બોટાદની અંદર ખેડૂતો સાથે જે ખોટું થયું છે એ જ રીતના અમારા જિલ્લામાં પણ ચાલી રહ્યું છે। ત્યારે અમે પણ જે બોટાદવાડી કરીશું। જે રીતના બોટાદમાં ઘટના બની છે એવી ઘટના અમારા જિલ્લામાં પણ અમે આ રીતના તપાસ કરીશું કે ભાઈ ખેડૂતને કેટલો ભાવ મળે છે, ખેડૂતને કેટલું લૂંટફાટ થાય છે, ખેડૂતોને શું સરકાર જે નિયમે બહાર પાડ્યા છે એ પ્રમાણે શું ખેડૂતોને ભાવ મળે છે કે નહીં મળતો, એ બધી જ અમે તપાસ કરીશું। પછી જે રીતના બોટાદવાડી થઈ છે એ રીતના અમે પણ અહીંયા આગળ કરીશું। આ રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે। જ્યાં મિત્રો અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર બસ એક જ માંગ છે ભાઈ, જે ખેડૂતની સાથે જે ન્યાય થયો છે, લગભગ 65 લોકોને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। ત્યારે આજે બે મોટા નેતાને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, જે રાજુભાઈ કરપડા અને પરવીન રામ। આ બંને નેતાને ગાંધીનગરથી ઉપાડી લેવામાં આવ્યા છે। જેમ કે આજે કાર્યાલય ખાતે મીટિંગ કરવામાં આવનારી હતી, પરંતુ એમને મીટિંગમાં પહોંચતા પહેલાં જ ઉપાડી લેવામાં આવ્યા છે। ત્યારે ધારાસભ્યો ચેતરભાઈ વસાવા મેદાને ચડ્યા છે અને એવું કહી રહ્યા છે કે ભાઈ જે રીતના સરકાર જે નિયમ રીતે જે ભાવ આપવાના હોય એ જ રીતે અમારા તક ખેડૂતોને પણ ભાવ મળવો જોઈએ। કપાસનો ભાવ તો કપાસનો જે મળતો હોય એ મળવું જોઈએ, તુવેરનો ભાવ તો જે તુવેરનો મળતો હોય એ મળવું જોઈએ। જે રીતે રીતિ રિવાજ જે ભાવ મળતો હોય, સરકાર અધિનિયમ ભાવ મળતો હોય એ જ ભાવ અમારા ખેડૂતોને મળવું જોઈએ। નહીં તો આવનારા દિવસે અમે બધી જગ્યા પર તપાસ કરશું અને જે રીતના બોટાદવાડી થઈ છે એ રીતના અમે અમારા નર્મદા જિલ્લામાં પણ અમે આંદોલન કરીશું। આ રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ખુદ કહ્યું છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની બસ આટલું જ। આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી આ ચેનલને આગળ ફોરવર્ડ કરી દેજો અને તમામ વોટ્સએપ ગ્રુપમાં આ લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે માતરમ।